જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે શ્રવણ કરીશું 25 જુલાઈ 2026 શનિવારે આવતી અષાઢ સુદ દેવશયની એકાદશીની વ્રતકથા, મહાત્મ્ય અને વિધિવિધાન, જેને આપણે શયની એકાદશી અથવા તો દેવપોઢી એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આ પવિત્ર દિવસથી જ જગતના પાલનહાર ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્ષીરસાગરમાં 4 મહિના માટે યોગ નિંદ્રામાં શયન કરે છે અને આ સાથે જ પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ સૃષ્ટિના પાલનહાર દેવ છે. જ્યારે તેઓ 4 મહિના માટે યોગ નિંદ્રામાં શયન કરે છે ત્યારે સૃષ્ટિ પર કોઈ પણ માંગલિક કાર્ય કે શુભ પ્રસંગો જેમ કે લગ્ન, જનોઈ, વાસ્તુ પૂજન, મુંડન સંસ્કાર કે નવો વેપાર શરૂ કરવો જેવા કાર્યો બંધ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય દેવતા નિંદ્રામાં હોવાથી આ સમયે કરવામાં આવતા માંગલિક કાર્યોમાં ભગવાનના પૂરતા આશીર્વાદ મળતા નથી. તેથી ચાતુર્ય માસ દરમિયાન આ 4 મહિના માત્ર ભક્તિ, તપ અને આત્મશુદ્ધિ માટે ફાળવવામાં આવે છે. અને ફરી જ્યારે દેવ ઉઠી એકાદશીએ ભગવાન જાગે છે ત્યારે જ લગ્નગાળો અને શુભ પ્રસંગો પુનઃ શરૂ થાય છે. આ પવિત્ર પાવન દિવસે વ્રત રાખનારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાનાદિથી પરવારી ઘરના પૂજા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુ કે બાળ ગોપાળની વિધિવત સ્થાપના કરવી જોઈએ. પ્રભુને દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. તેમને ચંદન, કુમકુમ અને સફેદ તલ અર્પણ કરવા જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, એકાદશીના દિવસે ક્યારેય પણ શ્રીહરિની પૂજામાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ ન કરવો. આજના દિવસે ભગવાનને કમળના પુષ્પ અને તુલસીપત્ર ચડાવવાનું વિશિષ્ટ મહત્વ છે, કારણ કે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે કમળના પુષ્પ વડે શ્રીહરિનું પૂજન કરવાથી મનુષ્યને 3 લોક અને સમસ્ત દેવતાઓનું પૂજન કર્યા સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. વ્રત કરનારે જો નકોરડો ઉપવાસ કરી શકે તો કરવો, નહીતર ફળાહાર કરી આખોય દિવસ પ્રભુ ભજન, ગીતાજીના પાઠ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરી પ્રભુના ગુણલા ગાવા જોઈએ. કોઈની નિંદા કુથલી ન કરવી જોઈએ, ખોટું ન બોલવું જોઈએ, સત્કર્મ કરવું જોઈએ, વડીલોની સેવા કરવી જોઈએ અને સાંજ પડતા જ આરતી, ભજન, થાળ કરી ભગવાન માટે એક સરસ મજાની ગાદી તકિયાથી સુસજ્જ સૈયા તૈયાર કરવી જોઈએ. શ્રીહરિની મૂર્તિને સફેદ વસ્ત્ર પહેરાવી, ધૂપ દીપ દેખાડી ભગવાન શ્રી વિષ્ણુને પ્રેમપૂર્વક ગાદી પર શયન કરાવી 2 હાથ જોડીને પ્રાર્થના કરવી, હે લક્ષ્મીપતિ નારાયણ, તમારા શયન કરવાથી આ આખું જગત શયન કરે છે અને તમારા જાગવાથી આ સમગ્ર ચરાચર જગત જાગૃત થાય છે. આપ આજે શયન કરો છો તો અમારા પર અસીમ કૃપા કરજો. શાસ્ત્રોમાં આ દિવસથી શરૂ થતા 4 માસ એટલે કે ચાતુર્માસ દરમિયાન ભક્તો માટે ખાસ નિયમો પણ બતાવ્યા છે. શ્રાવણ મહિનામાં લીલા શાકભાજી અને દૂધનો ત્યાગ કરવો, ભાદરવા મહિનામાં દહીંનો ત્યાગ કરવો, આસો મહિનામાં છાશ અને મધનો ત્યાગ કરવો તથા કારતક મહિનામાં દાળ અને તેલનો ત્યાગ કરીને સાત્વિક જીવન જીવવામાં આવે છે. આ દિવસોમાં ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને રાત્રિ જાગરણ કરી હરિનામ લેવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. જે મનુષ્ય દર વર્ષે આવી જ રીતે નીતિ નિયમો પ્રમાણે ચાતુર્ય માસનું વ્રત કરે છે તેના કામ, ક્રોધ, મોહ અને લોભ સર્વનાશ પામે છે અને અંત સમયે તે વિષ્ણુલોકની પ્રાપ્તિ કરે છે. આ હતું દેવશયની એકાદશી અને ચાતુર્ય માસનું મહત્વ. હવે આપણે સ્વયં શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી પરમ પાવનકારી દેવશયની એકાદશીની કથા વાર્તાનું શ્રવણ કરીએ. એક સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કૃપા કરીને મને સંભળાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને આ કથા કહી હતી. પ્રાચીન કાળમાં સૂર્યવંશમાં માધાન્તા નામના એક પરમ પ્રતાપી, ધર્મનિષ્ઠ અને પ્રજાપાલક રાજા રાજ્ય કરતા હતા. રાજા પોતે સત્યવાદી હતા અને પ્રજાને પોતાની પુત્રની જેમ પ્રેમ કરતા હતા. તેમના રાજ્યમાં સર્વ કોઈ સુખી અને સમૃદ્ધ હતા. પરંતુ વિધાતાની લીલા જુઓ. એક સમયે રાજા માધાન્તાના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. ચારેય તરફ ભયંકર દુષ્કાળ પડ્યો. નદી તળાવો સુકાઈ ગયા, ખેતરો ઉજ્જડ બની ગયા અને અન્ન જળ વિના પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી.
પ્રજાનું દુઃખ જોઈ રાજા માધાંતાનું હૃદય દ્રવી ઉઠ્યું. રાજા પોતાની સેના સાથે વનમાં ઉપાય શોધવા નીકળી પડ્યા. ફરતા ફરતા તેઓ બ્રહ્માજીના પુત્ર મહર્ષિ અંગિરાના આશ્રમે પહોંચ્યા અને ઋષિના ચરણોમાં પ્રણામ કરી રાજ્યને દુષ્કાળમાંથી ઉગારવાનો ઉપાય પૂછ્યો. ત્યારે મહર્ષિ અંગિરાએ કહ્યું, હે રાજન, તમે તમારા પરિવાર, મંત્રીઓ અને સમસ્ત પ્રજાજનો સાથે અષાઢ મહિનાના શુક્લ પક્ષની શયની એટલે કે દેવશયની એકાદશીનું વિધિવત વ્રત કરો. આ વ્રત સર્વસિદ્ધિ આપનારું અને તમામ પાપો તથા સંકટોનો નાશ કરનારું છે. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં ચોક્કસ મુસળધાર વરસાદ થશે. ઋષિ અંગિરાની આજ્ઞા શિરોધાર્ય કરી રાજા માધાંતા પોતાના રાજ્યમાં પાછા ફર્યા. અષાઢ શુક્લ એકાદશી આવતા જ રાજા અને સમસ્ત પ્રજાજનોએ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી દેવશયની એકાદશીનું વ્રત કર્યું અને રાત્રિ જાગરણ કરી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી. વ્રતના પ્રભાવથી ભગવાન શ્રી હરિ અત્યંત પ્રસન્ન થયા. વ્રત પૂરું થતાં જ આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. ચારેય બાજુ ધરતી લીલીછમ થઈ ગઈ. પ્રજાનું દુઃખ દૂર થઈ ગયું અને રાજ્યમાં પુનઃ સુખ શાંતિ છવાઈ ગઈ. જે મનુષ્ય આ પવિત્ર શયની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે અને તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. ચાતુર્ય માસ દરમિયાન દીપદાન કરનાર અને હરિનામ સ્મરણ કરનાર ભક્ત ભગવાન વિષ્ણુનો અતિ પ્રિય બને છે અને અંતકાળે મોક્ષ પામે છે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.